ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટની સાચી તારીખ થઈ જાહેર। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા કે બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ આવે। તો વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો અંત આવી ગયો છે। બોર્ડ પરીક્ષા 2026નું તારીખ થઈ જાહેર, ક્યારે આવશે રિઝલ્ટ? એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમારો એક એવો પ્રશ્ન હતો કે આ વર્ષે ગુજરાતનું રિઝલ્ટ કેવું આવશે? આ વખતે પેપર કેવા ચેક થયા છે? સરળ રીતે થયા છે કે ભારે કે મોડરેટ? તો વિદ્યાર્થી મિત્રો, તેના વિશે પણ ચર્ચા કરવાના છીએ। તો ચાલો આપણે પહેલાં જોઈએ આ વર્ષે ગુજરાતનું રિઝલ્ટ કેવું આવશે અને ત્યારબાદ જોઈએ બોર્ડ પરીક્ષા 2026ની રિઝલ્ટની તારીખ કઈ છે। તો તે જોતાં પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો પહેલાં વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ બોર્ડ પરીક્ષા 2026 ગુજરાતનું ઓવરઓલ રિઝલ્ટ। તો વિદ્યાર્થી મિત્રો, આ વખતે રિઝલ્ટ કેવું આવશે તેવો પ્રશ્ન તો આપણે જોઈએ અગાઉના વર્ષોની સાપેક્ષે તો છેલ્લા 3 વર્ષથી બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટમાં ખૂબ જ સુધારો જોવા મળે છે, ખૂબ જ સારું આવી રહ્યો છે। ધોરણ 10માં જોઈએ તો ધોરણ 10માં 80થી 85% આસપાસ છેલ્લા 2 થી 3 વર્ષમાં જોવા મળ્યું છે રિઝલ્ટ। અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ 90થી 95% આસપાસ રિઝલ્ટ જોવા મળ્યો છે। વિદ્યાર્થી મિત્રો, આ ગુજરાત બોર્ડનું ઓવરઓલ રિઝલ્ટ છે। 80થી 85% આસપાસ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 90થી 95% આસપાસ રિઝલ્ટ જોવા મળે છે। તો આ વખતે ગુજરાતનું રિઝલ્ટ કેવું છે? તો વિદ્યાર્થી મિત્રો, આ વખતે પણ ધોરણ 10નું રિઝલ્ટ 85% આસપાસ હોવાની શક્યતા છે અને પેપર પણ મોડરેટ ચેક થયા છે, નથી મધ્યમ કે નથી ભારે ચેક થયા। દરેક વિદ્યાર્થીને ન્યાય મળે તેવી રીતે સારી રીતે ચેક થયા છે, મોડરેટ રીતે। અને પછી ધોરણ 12 સામાન્ય પ્રવાહ, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પણ 90થી 95% આસપાસ રિઝલ્ટ આવી શકે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે બોર્ડ પરીક્ષા 2026ની રિઝલ્ટની તારીખ કઈ છે। તો બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટની તારીખ કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ, ધોરણ 12 જનરલ આર્ટ્સ અને કોમર્સ અને ધોરણ 10 આમ ત્રણની આપણે સંભવિત તારીખ જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તારીખ જોઈએ તો પહેલાં જ જોઈએ 12 સાયન્સ। તો 12 સાયન્સનું છે વિદ્યાર્થી મિત્રો 25 એપ્રિલથી 1 મેની વચ્ચે આવી શકે છે। વચ્ચે ચૂંટણી આવવાના કારણે થોડો વિલંબ થયો છે। તો 12 સાયન્સનું રિઝલ્ટ એ 25 એપ્રિલથી 1 મેની વચ્ચે આવી શકે છે। હવે આપણે જોઈએ ધોરણ 12 જનરલ, કોમર્સ અને આર્ટ્સ। તો કોમર્સ અને આર્ટ્સમાં જોઈએ તો તે ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સનું રિઝલ્ટ એ 1 મે 5મા મહિનાની 1લી તારીખથી 5મા મહિના 5મી તારીખ વચ્ચે આવી શકે છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જનરલ આર્ટ્સ અને કોમર્સવાળા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ એ 1 મેથી અને 5 મે 5મા મહિનાની 1લી તારીખથી 5મા મહિનાની 5 તારીખ વચ્ચે ધોરણ 12 જનરલનું આવી શકે છે। સર્વપ્રથમ તો ધોરણ 12 સાયન્સનું આવશે, ત્યારબાદ ધોરણ 12 જનરલ અને છેલ્લે આવશે ધોરણ 10નું રિઝલ્ટ। તો હવે જોઈએ ધોરણ 10ના રિઝલ્ટની તારીખ। તે પહેલાં વિડીયોને લાઇક ન કરો તો વિડીયોને લાઇક કરો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની તારીખ જોઈએ તો ધોરણ 10ની તારીખ છે 5 મેથી 10 મે, 5મા મહિનાની 5 તારીખથી 5મા મહિનાની 10 તારીખ આસપાસ આવી શકે છે ધોરણ 10નું રિઝલ્ટ। વિદ્યાર્થી મિત્રો, સંભવિત તારીખ છે અને બધો રિઝલ્ટ છે 5થી મોડામાં મોડું આવશે તો 10 તારીખ સુધી તો ત્રણેય વિષયના રિઝલ્ટ 5મા મહિનાની 10 તારીખ સુધી આવી જવાના છે। વિદ્યાર્થી મિત્રો, આ સંભવિત તારીખ છે। આ તારીખ આસપાસ તમારા બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સનું રિઝલ્ટ આવી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને તમારે ધોરણ 10 પછી શું રાખવું જોઈએ તેનો એક સ્પેસિમેન વિડીયો બનાવ્યો છે, સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે, તે પણ તમે ચેનલમાં ઉપલબ્ધ છે, તે પણ જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી ચેનલ ધ સ્માર્ટ લર્નરને સબસ્ક્રાઈબ ન કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।